પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિડીયો કોન્ફરન્સ દ્વારા ઇન્વેસ્ટર સમિટને સંબોધન કર્યું હતું। જૂના વાહનોને સ્ક્રેપ અર્થાત ભંગારમાં લઈ જવા માટેની માળખાકીય સુવિધા વધારવા, મૂડીરોકાણ આકર્ષવા માટે આ સંમેલનનું આયોજન કરાયું હતું। પ્રધાનમંત્રીએ સ્ક્રેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટિંગ માટે નેશનલ ઓટોમોબાઈલ સ્ક્રેપિંગ પોલિસી લોન્ચિંગ સાથે ઓટોમોબાઈલ ઇન્વેસ્ટર સમિટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું। સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 75મા સ્વતંત્ર દિવસ પહેલા આત્મનિર્ભર ભારતના મોટા લક્ષ્યો સિદ્ધ કરવાની દિશામાં આ એક મોટું પગલું છે। આજે દેશ નેશનલ મોબાઈલ સ્ક્રેપિંગ પોલિસી લોન્ચ કરી રહ્યું છે। આ પોલિસી નવા ભારતની મોબિલિટી અને ઓટો સેક્ટરને નવી ઓળખ આપશે। દેશમાં વાહનોની સંખ્યાનું આધુનિકીકરણ, અનફિટ વાહનોને સાયન્ટિફિક મેનરમાં સડકોથી હટાવવા વગેરે નીતિ મોટી ભૂમિકા ભજવશે। આજના આ કાર્યક્રમમાં આપ સૌ સ્ટેક હોલ્ડરની મહત્વની ભૂમિકા છે। વિસ્ટ ટુ વેલ્થ પોલિસી દેશના શહેરોથી પ્રદૂષણ ઘટાડી પર્યાવરણની સુરક્ષા સાથે ઝડપી વિકાસના કમિટમેન્ટને દર્શાવે છે। રીયુઝ, રીસાયકલ, રિકવરીના સિદ્ધાંત પર ચાલનાર આ પોલિસી ઓટો સેક્ટર અને મેટલ સેક્ટરમાં દેશની આત્મનિર્ભરતાને નવી ઉર્જા આપશે। આ ક્ષેત્રમાં 10,000 કરોડનું રોકાણ થશે, જે હજારોને રોજગારી પૂરી પાડશે। गुजरात के अलंग को शिप रिसाइकलिंग हब के रूप में जाना जाता है। अलंग दुनिया की शिप रिसाइकलिंग इंडस्ट्री में अपनी हिस्सेदारी तेजी से बढ़ा रहा है। शिप रिसाइकलिंग के इस इंफ्रास्ट्रक्चर ने यहां रोजगार के हजारों नए अवसर तैयार किए। इस पूरे क्षेत्र में इंफ्रास्ट्रक्चर भी है और कुशल स्किल्ड मैनपावर भी है। ऐसे में जहाजों के बाद गाड़ियों की स्क्रैपिंग का भी ये बहुत बड़ा हब बन सकता है। साथियों, स्क्रैपिंग पॉलिसी से पूरे देश में स्क्रैप से जुड़े सेक्टर को नई ऊर्जा मिलेगी, नई सुरक्षा मिलेगी। विशेष रूप से स्क्रैपिंग से जुड़े जो हमारे कामगार हैं, जो छोटे कारोबारी हैं, उनके जीवन में बहुत बड़ा बदलाव आएगा। इससे कामगारों को सुरक्षित माहौल मिलेगा, संगठित क्षेत्र के दूसरे कर्मचारियों जैसे लाभ भी उनको मिल पाएंगे। इतना ही नहीं, स्क्रैप का काम करने वाले छोटे कारोबारी ऑथोराइज्ड स्क्रैपिंग सेंटर्स के लिए कलेक्शन एजेंट का काम भी कर सकते हैं। साथियों, इस प्रोग्राम से ऑटो और मेटल इंडस्ट्री को बहुत बड़ा बूस्ट मिलेगा। સડક પરિવહન અને રાજમાર્ગ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ સમિટને સંબોધતા કહ્યું હતું કે પેરિસ સમજૂતી હેઠળ પર્યાવરણ માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। બેલ્જિયમ અને જાપાને આ ક્ષેત્રમાં સારું કામ કરેલું છે। તેમણે કહ્યું હતું કે ભારતમાં 1 કરોડથી વધુ વાહનો ફિટનેસ વગર ચાલી રહ્યા છે, જેના કારણે પ્રદૂષણ વધી રહ્યું છે અને ઈંધણમાં વધુ ખર્ચ થઈ રહ્યો છે। આવા કારણોસર સ્ક્રેપિંગ પોલિસીનો વિચાર આવતા અમે 2015 થી આ નીતિ પર અભ્યાસ શરૂ કર્યો હતો। મને ખુશી છે કે પ્રધાનમંત્રી દ્વારા તેનો પ્રારંભ થઈ રહ્યો છે। દેશમાં ઓટોમોબાઈલ સેક્ટરનું ટર્નઓવર 7.5 લાખ કરોડ છે, જેમાં 3 કરોડ 7 લાખ લોકોને रोजगार મળે છે। एक अच्छी बात गुजरात के लिए महत्वपूर्ण है कि मैं जब शिपिंग मिनिस्टर था तो हमने कांडला पोर्ट का ड्राफ्ट 18 मीटर बनाया। हमारे आजू बाजू के देशों में स्क्रैपिंग की व्यवस्था नहीं है, तो वहाँ की पुराने गाड़ियों को इस प्रकार से बड़ा कंटेनर टाइप उसका पैकिंग करके अगर 2 लाख टन का शिप अगर कांडला में आता है तो उससे और सस्ता रॉ मटेरियल जो हम कॉपर और एल्यूमिनियम इंपोर्ट करते हैं उसके बजाय ये अगर स्क्रैपिंग आएगा तो कांडला में इसमें विशेष रूप से इकोनॉमिकली फायदा होगा। कि कांडला में इस प्रकार का इंडस्ट्रियल क्लस्टर अगर होता है तो निश्चित रूप से 18 मीटर के ड्राफ्ट के कारण दुनिया भर की जो स्क्रैप मटेरियल है, गाड़ियाँ है, वो अगर आएगी तो इसका एक बहुत बड़ा इंडस्ट्रियल क्लस्टर वहाँ हो सकता है। ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસ માટે મજબૂત પાયો નંખાયો છે। કોરોના કાળમાં એપ્રિલ 2020 થી માર્ચ 2021 દરમિયાન આ સેક્ટરમાં 37% હિસ્સેદારી રહી છે।
ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અને ગુજરાત ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પાર્ક પોલિસી લાગુ કરી છે. અમારી નીતિ વિકાસની સાથે સાથે પર્યાવરણને અનુકૂળ ટેકનિકની છે. ગુજરાતને ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ રિસાયકલિંગમાં પસંદ થવાનું ગૌરવ છે. આ ઉપરાંત અલંગ સ્વીપ બ્રેકિંગ યાર્ડ ખાતેની સુવિધાઓના ધોરણે સંકલિત સ્ક્રેપ કેન્દ્ર વિકસાવવા બાબતે ચર્ચા કરશે. પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવતા વાહનો પર્યાવરણને અનુકૂળ રહે તે રીતે અને સલામત રીતે નાશ કરવા સ્ક્રેપ નીતિ બનાવવામાં આવી છે. આ સંમેલનનું આયોજન સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં સંભવિત રોકાણકારો, ઉદ્યોગ વિશેષજ્ઞો અને રાજ્ય સરકારના સંબંધિત મંત્રાલયની ભાગીદારી રહેશે. हमारा गुजरात भारत के सबसे बड़ा ऑटोमोबाइल हब में से एक है. हमारे राज्य में कई बड़ी कंपनियां जैसे टाटा, फोर्ड, होंडा, सुजुकी जैसे और दूसरी कई बड़ी मैन्युफैक्चरिंग कंपनियां भी मौजूद है. बड़े ऑटोमेटिव निर्माताओं की उपस्थिति के साथ साथ राज्य में रजिस्टर्ड व्हीकल की संख्या में भारी बढ़ोतरी की वजह से ये जरूरी हो गया है कि हम पुराने वाहनों को व्हीकल को स्क्रैप करने के लिए आगे आए और इसके लिए सुविधा भी विकसित करें. गुजरात का इतिहास रहा है कि हमारे लोगों ने अपनी क्षमता से ट्रेडिशन, इनोवेशन, एम्बिशन और इमेजिनेशन का अनूठा संगम हमने बनाया है. यह पॉलिसी ऑटोमेटिव इंडस्ट्रीज में एक सर्कुलर इकोनॉमी के रूप में काम करेगी और पुराने और खराब वाहनों की संख्या को भी काफी कम करेगी. साथ ही ये पॉलिसी भारत के क्लाइमेट कमिटमेंट को भी पूरा करने के लिए वायु प्रदूषण को कम करने में महत्वपूर्ण भूमिका निभाएगी. રાજ્યમાં મેઘરાજાના આંશિક વિરામ બાદ ફરી એકવાર કેટલાક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 53 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 1.25 ઇંચ, નવસારીના વાસંદામાં 1 ઇંચ, ખેરગામમાં 19 મિલીમીટર, કપરાડામાં 18 મિલીમીટર, ડોલવણમાં 16 મિલીમીટર, ચીખલીમાં 12 મિલીમીટર વરસાદ નોંધાયો છે. મેઘરાજા લાંબા વિરામ બાદ વરસાદની પધરામણી થતા ખેડૂતોએ પણ ખુશીની લાગણી અનુભવી છે. દેશમાં કુલ સ્થાપિત અક્ષય ઉર્જા ક્ષમતા 100 ગીગાવોટને પાર કરી ગઈ છે. વીજળી મંત્રાલયે કહ્યું છે કે આજે ભારત સ્થાપિત અક્ષય ઉર્જાની બાબતમાં વિશ્વમાં ચોથા, સૌર ઉર્જાની સ્થાપિત ક્ષમતામાં 5મા અને પવન ઉર્જામાં ચોથા સ્થાને છે. મંત્રાલયે કહ્યું છે કે વર્તમાનમાં 50 ગીગાવોટની સ્થાપનાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત 27 ગીગાવોટનું કામ ટેન્ડરના તબક્કામાં છે. ભારતમાં 2030 સુધી 450 ગીગાવોટ અક્ષય ઉર્જા સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષા કરવામાં આવી છે. કેન્દ્રીય વીજળી અને નવીનીકરણ ઉર્જા મંત્રી આર.કે. સિંઘે આ ઉપલબ્ધિ ઉપર ટ્વીટ કરીને કહ્યું હતું કે આજે ભારતીય વીજળી ક્ષેત્રના ઇતિહાસમાં વધુ એક ઐતિહાસિક દિવસ છે. આપણી સ્થાપિત અક્ષય ઉર્જા ક્ષમતા મોટા હાઇડ્રોને છોડીને 1 લાખ મેગાવોટને પાર કરી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતની ઉર્જા ક્રાંતિના ક્ષેત્રમાં ગ્લોબલ લીડર બની રહેશે. રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નો પ્રારંભ થયો છે. ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નું આયોજન થયું. આ પહેલ દ્વારા 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી સમગ્ર ભારતમાંથી 7.5 કરોડથી વધુ યુવાનો અને નાગરિકો દોડમાં ભાગ લેશે. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં અમદાવાદ, આણંદ અને પોરબંદરથી પણ આજે શુભારંભ કરાયો છે. ગુજરાત વિદ્યાપીઠ અને યુવક વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી મંદાબેન પરીખ, સાબરમતી આશ્રમના ડાયરેક્ટર અતુલ પંડ્યા અને અમદાવાદના એસડીએમ જે.બી. દેસાઈની ઉપસ્થિતિમાં અમદાવાદથી આ કાર્યક્રમનો શુભારંભ થયો. આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્ર સાથે સંકળાયેલ યુવાનો, સ્વયંસેવકો, યુવક મંડળ અને યુવતી મંડળના સભ્યો અને રમતગમત વિભાગ અમદાવાદના ખેલાડીઓએ ભાગ લીધો હતો. તો સાબરમતી આશ્રમથી ઇન્કમટેક્સ સર્કલ સુધી એક દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. आज़ादी के अमृत महोत्सव को मनाने के लिए माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने हम सब से आह्वान किया है कि अमृत महोत्सव को जन भागीदारी के माध्यम से जन आंदोलन बनाएं
जनता को जागरूक करने का काम, जनता को जोड़ने का काम और उन लोगों तक, उन परिवारों तक पहुंचने का काम जिन्होंने आज़ादी से पहले और आज़ादी के बाद भी बहुत बड़ा योगदान दिया है। ऐसे बहुत सारे अनसंग हीरोज भी जिनका व्याख्यान शायद बहुत ना होता हो, लेकिन जिनका योगदान बहुत बड़ा रहा हो, हमें उन तक भी आज़ादी के अमृत महोत्सव के समय पहुंचना है। તાલિબાની આતંકીઓએ અફઘાનિસ્તાનમાં સૌથી મોટા બીજા શહેર કંધાર ઉપર કબજો કરવાનો દાવો કર્યો છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાના કર્મચારીઓને બહાર કાઢવા સૈનિકો મોકલ્યા છે, જેના પગલે ભારત આ ઘટના પર નજર રાખી રહ્યું છે. આ ઘટનાના પગલે અફઘાનિસ્તાન સરકારે હવે તાલિબાનને સરકારમાં ભાગીદારી આપવાનો નિર્ણય કર્યો છે અને ગઠબંધનવાળી સરકાર ચલાવવા તૈયાર થયા છે. વિશ્વ અંગદાન દિવસ દર વર્ષે 13 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ લોકોને અંગદાન માટે પ્રોત્સાહિત કરવાનો છે. વ્યક્તિ જીવતા તો અન્ય વ્યક્તિની મદદ કરી શકે છે, પરંતુ મૃત્યુ બાદ પણ પોતાના અંગોનું દાન કરીને અન્ય વ્યક્તિને નવું જીવન આપી શકે છે. અંગદાનમાં વ્યક્તિના હૃદય, આંખો, યકૃત, હૃદયવાલ્વ, નસો, સ્વાદુપિંડ, નાના આંતરડા, ચામડી અને હાડકાં જેવા અંગોનું દાન કરી શકે છે. દુનિયામાં ઓર્ગન પ્લાન્ટેશનમાં ભારત બીજા નંબરે છે. અમેરિકા બાદ સૌથી વધુ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ આપણા દેશમાં થાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો તેમના અંગોનું દાન કરે છે. અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને આમિર ખાન સહિત બોલિવૂડના જાણીતા કલાકારોના નામ પણ આ યાદીમાં સામેલ છે.